के इमाम द्वारा गरबा पर की गई राक्षस वाली टिप्पणी का युवा योद्धा सेवा संस्था ने जमकर विरोध किया है। गरबे में मुस्लिमों को प्रवेश न देने के मामले में आनंद की एक मस्जिद के इमाम ने नवरात्रि के गरबे को राक्षसों और दारू पीकर नाचने वालों का त्योहार बताया था। इससे भड़के युवा योद्धा सेवा संस्था ने इसका कड़ा विरोध जताया है। संस्था के सदस्य विरोध प्रदर्शन करने काले झंडों के साथ गांधीनगर गृह जा रहे थे, परंतु पुलिस ने उन्हें बीच रास्ते में ही रोक लिया एवं उनके काले झंडे भी कब्जे में ले लिए। कोई कायदो नहीं तोड़े बराबर અને અમે રોડ પર પણ નથી અમે સાઈડ પર બેઠા છે ભૂમિને શાંતિતા જો પણ આ વસ્તુ ખોટી છે ના ખરીદ ના આવે સાહેબ થોડો બતાવ દો આઉટર જરા સાઈડ પર ચલાય आज रोज अमे युवा योद्धा सेवा संस्था कार्यकर्ताओं अमे अहींया गांधीनगर गृह काळा वावटा फरकावવાનો कार्यक्रम राख्यो तो एमां पोलीसे अर्धा रस्ता वच्चे तमारा काळा वावटा लई लीधा छे એટલે અમારે હું ભારતમાં અમારે બોલવા પણ નહીં, કોઈ જોડે શાંતિ વિરોધ પણ નહીં કરવાનો અમારે। અને એ નાલાયક જે આવે જેવું આવે એવું બોલે છે ને મોંમાંથી એ ચલાવી લે છે અને જ્યારે અમે શાંતિથી વિરોધ પ્રદર્શન કરીએ છીએ ત્યારે અમને કરવા નથી દેતા। એટલે આ શું છે ભારતમાં અમારે કોઈને કોઈ અધિકાર નથી, હું હિન્દુઓને કોઈ જેમ આવે એમ એ શબ્દ બોલે છે એને કોઈ કશું કરતું નથી। એટલે હું એના બાપની જાગીર છું, ભારત દેશ હિન્દુ એના બાપની જાગીર છે। હું નાલાયકના પેટનો જેને અમારા હિન્દુ ધર્મનો હિન્દુનો હ નથી આવડતો એ અમારા ધર્મનું અમને શીખવાડવા છે, જેને એના પોતા મુસ્લિમના ધર્મનું નથી કશું આવડતું એ વ્યક્તિ આજે અમને હિન્દુ ધર્મ સમજાવે છે। એ નાલાયકને એવો મેસેજ પહોંચાડજો કે નવરાત્રિમાં હિન્દુઓ છોકરા છોકરી જોડે તમારી મુસ્લિમ છોકરીઓ ચણિયા ચોરી પહેરીને ગરબા રમવા આવે છે, માની આરતીમાં પણ ભાગ લે છે। એ નાલાયકને એવું થવું જોઈએ।